ચોરસની ગણતરી એટલે કે આપણને જે બોક્સ આપેલું હોય અથવા આકૃતિ આપેલી હોય એની અંદર કેટલા ચોરસ છે એની ગણતરી, આવો સવાલ ઘણી વખત પૂછાય. એટલે તાત એસ અને તાત એચએસ માટે નહીં, પણ જે કોન્સ્ટેબલની પરીક્ષા આપવાનો હોય કે બીજી XYZ કોઈ પણ સરકારી પરીક્ષા આપવાનો હોય ને એમાં રિઝનિંગમાં આવા પ્રશ્નો પૂછાય. શરૂઆત કરીએ આપણે ચોરસની ગણતરીનો પહેલો પ્રશ્ન. જોઈએ, બંને નિયમોની સરખામણી. બે નિયમ છે આપણી પાસે. એક નિયમ એવો છે રો અને કોલમ. એટલે રો અને કોલમ કેવી છે? અલગ અલગ. જો 1, 2, 3 એમ 3 રો છે અને કોલમની વાત કરીએ તો 1 ને 2 એમ 2 જ કોલમ છે. તો આ બંને વસ્તુ જ્યારે અલગ અલગ હોય ત્યારે આપણે શું કરવાનું? જો 3 અને આ 2 એટલે પહેલા મોટી સંખ્યાને કઈ લખી દેવાની 3, 2, 1 અને ફરીથી લખવાની 2 ને 1. આ રીતના લખી દે એટલે 3 ને 2 નો ગુણાકાર એટલે 6 થાય. 2 અને 1 નો ગુણાકાર એટલે 2 થાય અને 1 અને 0 નો ગુણાકાર એટલે 0 થાય. એટલે આ કરવાની જરૂર જ નહીં પડે. જ્યાં 1 આવે ત્યાં અટકી જવાનું એટલે 8. આની અંદર કેટલા? 8 ચોરસ છે એવું કહેવાય. રો અને કોલમ બંને બરાબર હોય પછી આ દાખલા ગણવાના જ છે આપણે. બંને બરાબર એટલે 1, 2, 3 આ બાજુ 1, 2 ને 3 એ બંને બરાબર છે તો 1 નો વર્ગ કરવાનો, 2 નો વર્ગ કરવાનો અને 3 નો વર્ગ કરવાનો. અને એવું નહીં ખબર પડે આ કર્યું એવું છે 3, 2, 1 આ બાજુ પર 3, 2, 1 અને વચ્ચે ગુણાકાર. 3 નો વર્ગ પણ 9 જ થાય અને 3 ગુણ્યા 3 9. 2 નો વર્ગ 4 થાય, 1 નો વર્ગ 1 થાય એટલે કેટલા? 9 ને 1 10 ને 14. આની અંદર 14 ચોરસ છે એવું કહેવાય. એટલે બે પ્રકારના દાખલા આપણે જોવાના છે. આપણે શરૂઆત કરીએ. ઓકે, ચલો આગળ. પહેલો પ્રશ્ન જોઈએ આપણે. આ પ્રકારનો પ્રશ્ન આપણે અહીંયા જોઈ શકીએ છીએ. શું છે? સમાન હરોળ અને સમાન સ્તંભ. એટલે કે અહીંયા 1, 2 છે અને આ રીતના બી 1, 2 છે. એટલે બંને બાજુ સરખું છે. 1, 2, 1, 2. તો મેં તમને શું કીધું? વર્ગ કરી નાખવાનો. 1 નો વર્ગ ને 2 નો વર્ગ. 1 નો વર્ગ 1 ગુણ્યા 1, 2 નો વર્ગ 2 ગુણ્યા 2. 1 નો વર્ગ 1 એટલે 1 ગુણ્યા 1 અને 2 ગુણ્યા 2 4 એટલે 5. એટલે આની અંદર 5 ચોરસ છે એવું કહેવાય. આમાં પણ આપણે જોઈ લીધું આગળ 3 નો ગુણાકાર 3 સાથે, 2 નો ગુણાકાર 2 સાથે, 1 નો ગુણાકાર 1 સાથે, 3 તાલી 9, 2 દુ 4, 1 1 1 એટલે 14. એ આપણે જોયું એ જ છે. આગળ જોઈએ. હવે જોજો અહીંયા આ પ્રશ્ન આપણે જોયો પણ ખૂબ અગત્યનો. આવું જ્યારે 2 બાય 2 નો ચોરસ આવે એટલે 5 આવે. આપણે કેવી રીતના કર્યા? તો પહેલા 2 નો ગુણાકાર 2 સાથે, 1 નો ગુણાકાર 1 સાથે એટલે કેટલા આવી ગયા? 5 આવી ગયા. આ આપણે જોઈ લીધું. એ જ રીતના આ પણ આપણે જોઈ લીધું. ફરીથી આપણે જોઈ લે 1, 2 ને 3. અહીંયા 1, 2 ને 3. તમારે શું કરવાનું? 3 નો ગુણાકાર 3 સાથે એટલે 3 ગુણ્યા 3 કેટલા થાય? 9. 2 નો ગુણાકાર 2 સાથે એટલે 2 ગુણ્યા 2 કેટલા થાય? 4. અને છેલ્લે 1 વધ્યો એટલે 1 નો ગુણાકાર 1 સાથે એટલે 1. એટલે 9 ને 1 10 ને 4 14. એટલે આની અંદર 14 ચોરસ છે એવું કહેવાય. આ આપણે જોયું. હવે અલગ પોઈન્ટ આવવાના છે. આ પણ એ જ વસ્તુ છે. કેવી રીતના કરવાનું છે એ સમજાવવા માટે આ બધી વસ્તુ લીધેલી છે. હવે અલગ આવશે. જો અહીંયા તમે જોઈ શકો આખી વસ્તુ અહીંયા બદલાઈ ગઈ છે. શું કરવાનું આપણે તે જોયું. અહીંયા 1, 2, 3, 4 4 થઈ ગયા. અહીંયા 1, 2, 3, 4. મેં તમને કીધું આ કે બંને સરખું સરખું હોય ત્યારે આપણે શું કરવાનું? વર્ગ જ કરી નાખવાનો. 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ. અને એવું પણ નહીં કરવું હોય તો 4 ગુણ્યા 4 એટલે વર્ગ જ કહેવાય. 3 ગુણ્યા 3 એટલે બી વર્ગ જ કહેવાય. 2 ગુણ્યા 2 એટલે વર્ગ ને 1 ગુણ્યા 1 એટલે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9 અને 4 નો વર્ગ 16. અહીંયા સુધી તો આપણા હતા કેટલા? 14. અને 14 ને 16 કેટલા? 30. એટલે આ રીતના આ જે આકૃતિ છે એની અંદર કેટલા? 30 ચોરસ છે એવું કહેવાય. હવે આ જોજો. અહીંયા ફરીથી 1, 2, 3, 4 અને 5 અને અહીંયા 1 ને 2 ને 3. હવે આમાં શું કરવાનું? તો તમારે સૌથી પહેલા મોટી રકમ આ આપેલું જ છે પછી જો અહીંયા મોટી રકમ લખવાની. કઈ? 5, 4, 3, 2, 1 અને પછી લખવાનું 3, 2 ને 1. હવે આ જે છે ને 1 ની નીચે વાળું આ કામનું નથી. 1 ની નીચે અહીં 1 આવે ત્યાં સુધી લેવાનું. એટલે 5 તાળી 15, 4 દુ 8, 3 એકુ 3 એટલે કુલ કેટલા? 26 ચોરસ છે એવું કહેવાય. એટલે આની અંદર 26 ચોરસ કેવી રીતના આવ્યા? વધારે સમજ માટે બીજા પણ પોઈન્ટ આપણે જોઈએ. જો આની અંદર કેવું છે 1, 2, 3, 4 અને આ બાજુ 2 અને 3. ફરીથી આ રીતના કરવું હોય તો બી ચાલે. 4 તાળી 12, 2 તાળી અથવા 3 દુ 6 અને છેલ્લે 2 એકુ 2 અને ન ખબર પડે તમે તમને કીધું પ્રમાણે 4, 3, 2 ને 1 આ 4 લખી દીધા. હવે પાછા લખવાનું 3, 2 ને 1. હવે 1 આવી ગયા પછી નીચેનું નહીં જોવાનું. એટલે આ જોવાનું નહીં. આ 1 ને જોવાની જરૂર નહીં. 4 તાળી 12, 3 દુ 6, 2 એકુ 2, 12 ને 6 18 ને 20. એટલે આ આકૃતિની અંદર 20 ચોરસ છે એવું કહેવાય. આગળ ચાલીએ આપણે. ફરીથી એ જ વસ્તુ છે 1, 2, 3, 4 ને 5. પછી 5 પેલી બાજુ હતા ત્યાં આ બાજુ છે 2, 3 ને 4.
ફરીથી આ જે મોટી રકમ છે લખી દેવાની, એટલે કેવી 5 4 3 2 ને 1 લખી કાઢી. હવે 4 3 2 1 આ 1 આવી જાય પછી એની નીચેનું જે આ છે એ કામનું નથી, મેં એવું કીધું બરાબર ને. એટલે 5 ચોગ 20, 4 તાલી 12, 3 દુ 6 અને 2 એકુ 2. જો અહીંયા લખેલું 1 આવે ત્યાં સ્ટોપ, આ 1 આવ્યો ને એટલે સ્ટોપ થઈ ગયા આપણે. હવે આ બધાનો સરવાળો 20 ને 12 32, 32 ને 6 38 ને 2 40, એટલે આની અંદર 40 ચોરસ છે એવું કહેવાય. જોઈએ હવે 8 છે અહીંયા, એટલે 1 2 3 4 5 6 7 અને 8 ને આ બાજુ પર 1 2 3 લખેલા જ છે આપણે, પર ફરીથી જોઈએ 6. ફરીથી મેં કીધું એ પ્રમાણે 8 સુધી લખી દેવાનું, એટલે 8 6 5 4 3 2 અને 1. હવે આ 6 મોટા છે એટલે 6 થી લખવાનું, 6 5 4 3 2 અને 1. હવે આ જે 1 આવી ગઈ પછી કંઈ કામનું નથી, એટલે આ કામનું નથી. 8 છંગ 48, 7 પચામ 35, 6 ચોગ 24, 5 તારી 15, 4 દુ 8 અને 3 એકા 3. આ 0 8 ને 0 3 લખી લે આપણે ખબર પડે. 8 ને 5 13, 13 ને 4 17, 17 ને 5 22, 22 ને 8 30, 30 ને 3 33 ના 3 વધી આવી 3. 3 ને 4 7 ને 3 10, 10 ને 2 કેટલા થાય 12, 12 ને 1 13, એટલે અહીંયા આવે 13. એટલે આપણો જવાબ આવે 133. કેવી રીતના આવે તમને ખબર પડી ગઈ હશે. છેલ્લો પ્રશ્ન છે ફરીથી. આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે અને આ પ્રશ્નમાં શું જવાબ આવે એ કોમેન્ટમાં તમે જણાવજો, જેથી કરીને આપણને ખબર પડે કે તમે કેવા પ્રશ્નોના જવાબ આપી શકો. બીજું એક ચોરસ છે, આ બીજું એક ચોરસ તમને આપું છું અહીંયા આ રીતનું છે અને એની અંદર આ 3x3 નો ચોરસ છે. કેટલાનો ચોરસ છે? 3x3 નો. આ 4x3 નો છે, એટલે 3x3 અને 4x3 એમ બંને ચોરસ એક સરખા હોય ત્યારે અને એક અલગ અલગ રો અને કોલમ હોય ત્યારે એવા બે પ્રશ્નોના જવાબ તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી કરીને આજનો વિડીયોમાં તમને ખબર પડી કે નહીં એ આપણે સરળતાથી જાણી શકીએ. આભાર.